તાતના સપના હવે રાત થઈ રહ્યા છે। ગુજરાતમાં વરસાદે વિરામ તો લઈ લીધો, પણ ધરતીપુત્રોના આંસુ હજુ અટક્યા નથી। ભરૂચ જિલ્લામાં જૂના બોરભાટા ગામમાં કુદરતી એવી કહેર વરસાવી છે કે જ્યાં કાલ સુધી લીલાછમ ખેતરો લહેરાતા હતા, ત્યાં આજે માત્ર પાણીનો વિશાળ દરિયો નજરે પડે છે। મહેનત, આશા અને સપનાઓ બધું જ વરસાદી પાણીમાં વહી ગયું છે। ત્યારે ખેડૂત આખરે જાય તો જાય ક્યાં? ખેડૂત કહી રહ્યું છે કે આ લીલા દુકાળ સામે કોને કહેવું, શું કરવું, સમજી શકે એવી પરિસ્થિતિ નથી। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ કોઈ તળાવ નથી, આ કોઈ નદી નથી, આ છે ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામના ખેતરો, જ્યાં આજે નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। મેઘરાજાએ થોડા દિવસ પહેલા તોફાની બેટિંગ કરી અને હવે વિરામ લીધો છે, પરંતુ વરસાદે ખેડૂતોના જીવનમાં જે વાવાઝોડું સર્જ્યું છે તેના ઘા હજુ તાજા છે। અંદાજે 200 એકરથી વધુ ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ડ્રોન કેમેરાથી દેખાતા દ્રશ્યો જેને ખેડૂતોના તૂટેલા સપનાઓની સાક્ષી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। 10 વીઘા જમીન છે, એમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવ્યું છે। તેમાં શાકભાજીમાં અત્યારે મોડે કોલ આવેલો ચાલી ગયો। અત્યારે એટલો વરસાદ પડ્યો કે ના પૂછો વાત। એટલું પાણી ભરાઈ ગયું છે કે અત્યારે મારા ખેતરમાં તમે જોઈ શકો કે ઘૂંટણ ઉપરના પાણી થઈ ગયા। એમાં શાકભાજીમાં મેં ભીંડા, ચોળી અને તુવેર અને કાંકરી અને દૂધી બનાવેલી છે, એમાં તમામ પાક નિષ્ફળ ગયો। સરકારને એક જ વિનંતી કે અમને ખેતી કરવા પૂરતું પણ અમને કંઈ વળતર આપો તો સારું। અત્યારે અમારી પાસે કંઈ નથી। જ્યાં થોડા દિવસ પહેલા કેળ, તુવેર, કપાસ અને લીલા શાકભાજીના પાક હરિયાળી ઓઢીને ઊભા હતા, ત્યાં આજે માત્ર પાણીનું સામ્રાજ્ય છે। સતત પાણી ભરાયેલા રહેવાના કારણે ઊભો પાક સડી ગયો છે, જ્યારે નવી વાવણી માટે વાવવામાં આવેલા બિયારણમાં ફૂગ લાગી જતા આખો પાક બળી ગયો છે। જે સર્વત્ર વરસાદના કારણે અમારા ખેતરોમાં અને અમારા ગામની સીમોમાં પુષ્કળ પાણી ભરાયું, જેના કારણે ટોટલ પાક નિષ્ફળ થયેલો છે। અને અમારી સરકારશ્રી પાસે એક જ નિર્ણય છે કે જેનું આ જે છે એનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને ખેતી કરવા માટે, પુનઃ ખેતી કરવા માટે જે વળતર આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। ખેડૂતો કહે છે કે બેંક અને વેપારીઓ પાસેથી દેવું કરીને વાવણી કરી હતી, દિવસ રાતની મહેનત હતી, આશા સારા પાકની હતી, પરંતુ કુદરતના એક જ પ્રહારે બધું જ પાણીમાં મળી ગયું છે। પાણી ઓસરશે, પરંતુ નુકસાનના ઘા સહેલાઈથી નહીં ઓસરે। નિષ્ણાતોના મતે જમીન ફરી ખેતીલાયક બનવામાં 2 મહિનાથી વધુ સમય લાગી શકે છે, એટલે કે આ વર્ષે માત્ર પાક જ નહીં, પરંતુ ખેડૂતોની આવક, તેમની આશાઓ અને પરિવારનું ભવિષ્ય પણ સંકટમાં મુકાઈ ગયું છે। આ 3-4 દિવસને વરસાદ વધારે વધુ વરસાદને લીધે અમારા પાકને નુકસાની પાણીમાં ગરકાવ થઈ ગયું છે, માટે વધુ પડતો નીચાણવાળા વિસ્તારમાં નુકસાન થયેલ છે। તો આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ આ નુકસાનની વળતર આપો એ યોગ્ય રીતે આપે એવી મારી અંતિમ ઈચ્છા છે। આ સ્થિતિ માત્ર એકાદ ખેડૂતની નથી, પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે આર્થિક આફત બની ગઈ છે। પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન કરોડો રૂપિયામાં પહોંચે તેવી શક્યતા છે। ખેડૂતો સરકારને એક જ અપીલ કરી રહ્યા છે, તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે અને સમયસર સહાય ચૂકવવામાં આવે, જેથી આગામી વાવણી માટે તેઓ ફરી એકવાર ઊભા થઈ શકે। ભીંડા બનાવેલા છે, એમાં સંપૂર્ણ હમણાં પાણી ભરાઈ ગયેલું છે, તો સરકાર પાસે એટલી જ માંગણી છે કે કંઈ સહાયતા આપે। અચ્છા, દર વર્ષે પાણી ભરાય છે? આવી જ જાય છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે। શું રીઝન છે પાણી ભરાવાનું? પાણી ભરાવાનું રીઝન એ જ છે કે આ નીચાણવાળો વિસ્તાર છે, એટલે પાણી ભરાઈ જાય છે। સરકાર પાસે શું? સરકાર પાસે એટલી જ કે અમારે કંઈ યોગ્ય વળતર મળે।
ગામના સરપંચે પણ તંત્રને તાકીદે સર્વે પૂર્ણ કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે, કારણ કે ખેડૂત માત્ર પોતાનું જ નહીં સમગ્ર સમાજનું પેટ ભરે છે અને જ્યારે ધરતીપુત્ર જ મુશ્કેલીમાં હોય ત્યારે મદદનો હાથ પણ એટલો જ ઝડપથી આગળ વધવો જોઈએ. કુદરતનો આ કહેર અટકી ગયો છે, પરંતુ ખેડૂતોની કસોટી હજુ પૂરી થઈ નથી. હવે સૌની નજર તંત્રની કાર્યવાહી અને સરકારની સહાય પર ટકેલી છે.